રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને ભવ્ય તિરંગા યાત્રા યોજી ધારાસભ્ય જયેશ રાદડિયાની આગેવાનીમાં યોજાયેલી યાત્રામાં શહેરના આગેવાનો, વિવિધ સંસ્થાઓ, યુવાઓ અને નાગરિકો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાતા પોલીસે પરેડ ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરેલી યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સ્વામિનારાયણ મંદિર સુધી પહોંચી હતી. સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે જેતપુરના વહીવટીતંત્ર દ્વારા ભવ્ય હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ધારાસભ્ય જયેશ રાદડિયાએ લીલી ઝંડી આપી આ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું. પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી શરૂ થયેલી તિરંગા યાત્રા શહેરના મુખ્ય બજારો અને માર્ગો પરથી પસાર થઈ હતી. સ્વામિનારાયણ મંદિર સુધી પહોંચી હતી. યાત્રા દરમિયાન ઠેર ઠેર ધારાસભ્ય જયેશ રાદડિયાનું પુનઃારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેર દેશ પ્રેમના નારાઓ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું. ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યું હતું, જેતપુર શહેર ખાતે આજે વિવિધ સંસ્થાઓ, વહીવટીતંત્ર, જેતપુર શહેર ભાજપ અને અલગ અલગ જ્ઞાતિ સમાજો દ્વારા આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 140 કરોડ દેશવાસીઓનું આન બાન અને શાન આ તિરંગાનું આપણને સૌને ગર્વ છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અત્યારે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. દેશને આઝાદી ઉપર આપણને સૌને ગર્વ છે. દેશની આઝાદી માટે અનેક લોકોએ પોતાની જાન પણ આપી છે. એવા તમામ લોકોને પણ આજે યાદ કરીએ છીએ અને આપણું આન બાન શાન આ તિરંગો કાયમી માટે આપણું એની શાન જળવાઈ રહ્યા માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસો કરીએ છીએ. આજે જેતપુરની અંદર ભવ્ય તિરંગા યાત્રા દરેક જ્ઞાતિ, દરેક સમાજો, વિવિધ સંસ્થાઓ અને સ્કૂલના બાળકો આજે જોડાઈ અને જેતપુર શહેરની મુખ્ય બજારો પર ફરી અને ઘર ઘર તિરંગા અભિયાનને આજે આગળ વધાર્યું છે અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થઈ છે. તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તો કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ભવ્ય રીતે યોજાઈ રહ્યું છે. દેશની આઝાદી આપણા સૌ માટે ગૌરવની વાત. આઝાદી મેળવવા માટે અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે. આવા તમામ વીર શહીદોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો અવસર છે. સાથે જ આવનારી પેઢીમાં રાષ્ટ્રપ્રેમની ભાવના મજબૂત બને અને તિરંગાની શાન કાયમ અખંડિત રહે તે માટે સૌએ સંકલ્પબદ્ધ થવું જોઈએ. તો હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ ભવ્ય યાત્રાએ જેતપુરમાં દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો. મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ તેમજ વહીવટીતંત્ર ઉપસ્થિત રહ્યું હતું. સુરેશ બાલિયા, જેતપુર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.